સ્ટેશન પર એક વૃદ્ધ ચાલુ ટ્રેનમાં ચડવા જતા તેમનો પગ લપસી જતા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે દબાઈ ગયા હતા. જો સમય સૂચકતા દાખવીને જીઆરપી જવાન ગુલાબસિંહે વૃદ્ધને ચાલુ ટ્રેન વચ્ચેથી ખેંચીને બહાર કાઢી માંડ બચાવ્યા હતા. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ વાયરલ થઈ રહ્યા છે. સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 ઉપર રાત્રે લગભગ 10:47 ઉપર ઇન્દોર એક્સપ્રેસ આવી હોય, જે દરમિયાન એક વૃદ્ધ ચાલતી ટ્રેનમાં ચડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ચાલુ ટ્રેનમાં ચડવા જતાં વૃદ્ધનો પગ લપસી ગયો, જેથી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગયા. વૃદ્ધે ટ્રેનનું હેન્ડલ પકડી રાખ્યું હોવાથી તેઓ ટ્રેન સાથે ખેંચાતા જઈ રહ્યા હોય. આ દરમિયાન સુરત રેલવે સ્ટેશન ખાતે ફરજ બજાવતા જવાનની નજર વૃદ્ધ પર પડી. તાત્કાલિક સમય સૂચકતા વાપરીને સુરત રેલવે પોલીસના જવાન ગુલાબસિંહ મનસુખભાઈએ વૃદ્ધને ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેથી ખેંચી કાઢ્યા. આ દરમિયાન અહીંયા લોકો પણ પહોંચી ગયા, વૃદ્ધને સ્વસ્થ કરવામાં મદદરૂપ થયા. વૃદ્ધને સ્વસ્થ થતાં તેમને ટ્રેનમાં બેસાડી રવાના કરાયા. જોકે સુરત રેલવે પોલીસના જવાન દ્વારા કરાયેલી કામગીરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ.